વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજના દુર્ગંધ મારતા અને દૂષિત પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થયા છે। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહવા લૂંટાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરના ડ્રેનેજનું દુર્ગંધ મારતું અને દૂષિત પાણીથી લોકો ત્રસ્ત થયા છે। સ્થાનિક રહીશોએ અનેક વખત વોર્ડ નંબર 13ના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના નગરસેવક બાળુ સુરભીને સ્થળ પર બોલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરભે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કર્યો હતો, ત્યારે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। એમની જવાબદારી હોય ને 3 મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે, એટલે કેટલી દુર્ગંધ મારતી હોય, લોકો કેવી રીતે રહેતા હોય, લોકોને ગંદુ પાણી પીવું પડે છે। એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય, વિઝિટ કરતા હોય, ચેરમેન મોટી વાતો કરતા હોય, મેયરશ્રી વાતો કરે છે, કમિશનરશ્રી ફક્ત વાતો કરે છે, પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું।